સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ગત 17 એપ્રિલના રોજ સુરત શહેર ભાજપાના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મકાઈપુલ ખાતે વિરોધનો કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં ભાજપ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી અને તેઓની હાજરી પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગત તારીખ 17/4/2025 ના રોજ 4:30 કલાકે કોંગ્રેસ કાર્યાલય પાસે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ આવેલ છે, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એમના પદાધિકારીઓ અને નામાંકિત આગેવાનોએ મળીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાદહનનો કાર્યક્રમ રાખ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયથી 50 ફૂટના દૂરના અંતરે અમારા રાષ્ટ્રીય નેતાનું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી જે ત્યાગ મૂર્તિ કહે એ બંને નેતાઓનું પુતળાદહન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે 50-60 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવાના દીધા। જો અમારા નેતાનું આ રીતે પુતળાદહન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા કોની બગડે? સુરત શહેરની બગડે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં, અહંકારમાં એમને કંઈ દેખાતું જ નથી। ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મદમાં કોઈને પણ કંઈ સમજતા નથી, લોકશાહીને કંઈ સમજતા નથી। સંજુભાઈ, આ વાતનો તમે કોર્ટમાં પડકારવાના છો કોંગ્રેસ પક્ષ દ્વારા? જો અત્યારે આજે તો અમે આ આવેદન પત્ર આપીએ છીએ, એમાં સરકાર શું પગલાં લે છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું। કોને કોને સંદર્ભ નામ ઉપર આ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે આપજો? જે ફોટામાં દેખાય છે, જે હાજર રહ્યા છે તે લોકોની સામે લેવાના। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।